જમાલપુર મંદિર કે જ્યાં તેમનું ફરી સ્વાગત કરવામાં આવ્યું। નોંધનીય છે કે આજે અહીં રાત્રિ રોકાણ મંદિરની બહાર આ રથનું કરવામાં આવશે। ભગવાન રાત્રે બહાર જ રોકાવાના છે, તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે। તો નગરચર્યાથી હાલ ભગવાન જગન્નાથ પરત ફર્યા છે। અમદાવાદ જમાલપુર મંદિરથી આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં ભગવાન જગન્નાથજી જે આજે નગરચર્યાએ નીકળ્યા હતા। તમામ ભક્તજનો જે હંમેશા તેમના દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે, આજે એ જગતના નાથ દર્શન આપવા માટે રથયાત્રા કરીને લોકોના ઘર સુધી પહોંચ્યા હતા। ભક્તોના ઘર સુધી, તેમના દ્વાર સુધી પહોંચ્યા હતા અને નગરચર્યાથી હવે તેઓ પરત ફર્યા છે, નિજ મંદિર પહોંચ્યા છે। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદની રથયાત્રા પૂર્ણ થઈ। નિજ મંદિર પરત પહોંચી રથયાત્રા કે જ્યાં હવે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તો નગરચર્યાથી પરત ફર્યા છે ભગવાન જગન્નાથજી। શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદની રથયાત્રા જે ખૂબ જ રંગે ચંગે યોજાઈ તે હવે પૂર્ણ થઈ છે। ખૂબ જ અલગ અલગ તસવીરો આજે રથયાત્રાની આપણે અમદાવાદની રથયાત્રા કે જેની તસવીરો અમે ન્યૂઝ 18ના માધ્યમથી આપને બતાવી। તમામ અલગ અલગ જે રંગો રથયાત્રા સાથે જોડાયેલા હતા એ તમામ રંગો બતાવ્યા, પળે પળની ખબર આપી અને હવે આ રથયાત્રા જે આખરે પૂર્ણ થઈ છે, નિજ મંદિર તમામ રથ પહોંચી ચૂક્યા છે। તો નિજ મંદિર પરત પહોંચી છે રથયાત્રા। જોઈ શકાય છે કે હજુ પણ જે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। આ રથયાત્રા પૂર્ણતાના આરે છે, પરંતુ ભક્તો એ ભગવાનની એક ઝલક જે છે તે જોવા માટે હજુ પણ આતુર છે। હજુ પણ આ રથયાત્રામાં એ જ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। નોંધનીય છે કે આજે અમદાવાદમાં જે રથયાત્રા નીકળી તે ખૂબ જ ભવ્ય રહી, ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ વખતે રથયાત્રા પૂર્ણ થઈ। નોંધનીય છે કે આ વખતે રથયાત્રાની ઘણી અલગ અલગ તસવીરો આપણે જોઈ। અખાડા, ભજન મંડળીઓ તો આપણે જોઈએ છીએ, પરંતુ સાથે સાથે આ વખતે જે સુરક્ષા અંગેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી એ ખૂબ જ રસપ્રદ રહી, કારણ કે આ વખતે ટેકનોલોજીના આધારે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જે ખૂબ જ કારગર સાબિત થઈ હોય તે સ્પષ્ટપણે દેખાય છે। તો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને કે જેમને રથમાં બિરાજમાન કરાયા બાદ તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ આજે તેઓ રથયાત્રા તેમની શરૂઆત થઈ, નગરચર્યાએ તેઓ નીકળ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ રથયાત્રા એ આગળ વધી અને ધીરે ધીરે રથયાત્રાના તમામ પડાવો પૂર્ણ કરીને હવે રથયાત્રા ફરી નિજ મંદિર પહોંચી છે, જ્યાં નોંધે છે કે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી। નોંધે છે કે આજે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે નિજ મંદિર પહોંચ્યા બાદ ભગવાન જગન્નાથજીએ મંદિરમાં તેમનો પ્રવેશ અત્યારે રાત્રે નહીં થાય। મંદિરમાં એટલી જ ભીડભાડ જોવા મળી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, 30,000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જે છે તે ખડે પગે રથયાત્રાના બંદોબસ્તમાં રહ્યા હતા। સાથે જ ક્રાઇમ બ્રાન્ચને દર વર્ષની જેમ આ વખતે પણ મૂવિંગ બંદોબસ્ત જે સોંપવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે કે જે રીતે 8:30 વાગ્યા સુધીમાં રથયાત્રા જે છે તે પરત ફરવાનો અંદાજિત સમય હતો, પરંતુ 1.5 કલાક જેટલો સમય જે છે તે લેટ ચાલી રહ્યો હતો અને અંદાજે 10 વાગ્યાના આસપાસ આ 3 રથ જે છે તે અત્યારે હાલ નિજ મંદિર પરત પહોંચ્યા છે। જે રીતે લોકવાયકા અને માન્યતા છે કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા અને ત્યારે તેમના માતા પિતાને એટલે કે યશોમતી મૈયાને નહોતી ખબર કે તેઓ મામાના ઘરે નગરચર્યા સુધી પહોંચ્યા છે અને તેને જ લગે રાત્રિના સમયે તેમને ઘર જે છે તે બંધ રાખ્યું હતું અને બંધ રાખતાની સમયે આખી રાત વાસો જે છે તે તેમને ઘરની અંદર જ કરવો ન પડે તે માટે તેમને ઠપકો આપવામાં આવ્યો છે અને ઠપકો આપતાની સાથે જ આ રથ જે છે તે 3 બહાર જે છે તે રાખવામાં આવતા હોય છે। મોડી રાત્રે તેની એક આરતી થતી હશે અને રાત્રે આરતી થયા બાદ જે રથ જે છે તે બહાર રહેતા હોય છે અને મહત્વનું છે કે આખી રાત રથ બહાર રહ્યા બાદ સવારે સંપૂર્ણ વિધિ કર્યા બાદ આજે પ્રભુ જે છે જગન્નાથજી, તેમને બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ આ 3 રથને ફરી મંદિરમાં જે છે તે બિરાજમાન કરવામાં આવતા હોય છે। તેની જે યજ્ઞોપવિત વિધિ જે છે તે વિધિ પ્રમાણે અત્યારે હાલ તેમની આરતી વિધિ થશે અને ત્યારબાદ મંદિર પરિસરથી
વહેલી સવારે તેમને મંદિરમાં ફરી પરત લાવવામાં આવશે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે અત્યારે હાલ પણ અહીંયા આગળ તૈનાત છે. આખી રથયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે તમામ દર્શનાર્થીઓ અહીંયા પહોંચ્યા હતા. જે સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવતા હતા ત્યાં પણ મૂવિંગ બંદોબસ્તથી લઈ અને ટેકનિકલ એનાલિસિસ આધારે એઆઈનો ઉપયોગ કરી અને કેટલાક ડ્રોન જે છે તે રાખવામાં આવ્યા હતા. આ ડ્રોનની સાથે શાંતિપૂર્ણ રથયાત્રા જે છે તે અત્યારે હાલ પૂર્ણ થયા છે. મહત્ત્વની જે જવાબદારી માનવામાં આવતી હોય છે તે ક્રાઇમ બ્રાન્ચની હતી, કારણ કે તે મૂવિંગ બંદોબસ્તમાં હોય છે અને તેના જ કારણે અત્યારે હાલ 10 વાગે અંદાજિત સમયે રથયાત્રા જે છે તે શાંતિપૂર્ણ રીતે માહોલમાં પરત પહોંચી છે. આ જ બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે તેમનું સન્માન કરી અને તેમના માટે જે નિવેદન કર્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર આ પ્રકારની કામગીરી જે છે તે વધારવામાં આવતી હોય છે. વધતા જતા અદ્યતન ટેકનોલોજી છે તેનું સાથે આ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે રથયાત્રાનો પવિત્ર બંદોબસ્ત જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં લોકો દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન હોતું હોય છે અને સફળ આયોજન બદલ તેમને અભિનંદન જે છે તે પણ પાઠવ્યા હતા. અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મંદિરમાં 3 રથો જે છે તે ગોઠવી દેવામાં આવ્યા છે. આખો દિવસ ભગવાન નગરચર્યાએ ફર્યા હોવાથી માત્ર દર્શનનો લાભ ન લઈ શક્યા હોય તેવા વ્યક્તિઓ અત્યારે હાલ શ્રદ્ધાળુઓ અમદાવાદ સહિત બહારના પણ આવેલા લોકો જે છે તે મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. ભગવાનના દર્શન માટે જે છે તે પડાપડી કરી રહ્યા છે. આપ અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો. મંદિરની આસપાસ એટલું શણગાર કરવામાં આવે છે, લાઇટો જે છે તેનાથી શણગાર કરવામાં આવે છે. ખૂબ જ સુશોભિત રીતે આ મંદિર જે છે તે સજાવટ કરવામાં આવી છે. અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે મોડી રાત્રે પણ આ જ પ્રકારે 3 રથો જે છે તે રાતભર મંદિરની બહાર પરિસરમાં જે છે તે રાખવામાં આવશે. તે દરમિયાન પણ સુરક્ષા એટલી જ રાખવામાં આવશે અને વહેલી સવારે તેની જે રીતે યજ્ઞોપવિત પ્રમાણે તેમની આરતી અને પૂજા જે છે તે પૂજા થયા બાદ તેમને ફરી મંદિર જે છે તેમાં સ્થાપન કરવામાં આવશે.